નમસ્તે દોસ્તો, હાર્દિક સર એકેડમીમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। સફળતા માત્ર મોટા સપના જોવાથી નથી મળતી, પણ સાચી દિશાની સ્માર્ટ મહેનતથી મળે છે। આજે આપણે અગત્યના રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના વર્તમાન પ્રવાહો, કરંટ અફેર્સ ને ઊંડાણપૂર્વક સમજીશું, જે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। અને હા, આજના આ આખા વિડિયોની PDF ફાઇલ તમને આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં મળી જશે। તો ચાલો, કોપી અને પેન સાથે તૈયાર થઈ જાઓ અને આજના આ સેશનની શરૂઆત કરીએ। તાજેતરમાં ભારત WTO વિશ્વ વ્યાપાર સંગઠનના મત્સ્યપાલન સબસિડી કરાર ફિશરીઝ સબસિડીઝ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરનાર કેટલમો દેશ બન્યો હતો? જવાબ: 123। તાજેતરમાં ભારત WTO વિશ્વ વ્યાપાર સંગઠનના મત્સ્યપાલન સબસિડી કરાર ફિશરીઝ સબસિડીઝ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરનાર 123મો દેશ બન્યો છે। ઉદ્દેશ્ય: ટકાઉ મત્સ્યપાલન સસ્ટેનેબલ ફિશિંગ ને પ્રોત્સાહન આપવું। WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જૂનું નામ GATT, જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ્સ એન્ડ ટ્રેડ। સ્થાપના 1 જાન્યુઆરી 1995, maastricht સંધિ અંતર્ગત। મુખ્યાલય जिनेवा, स्विट्जरलैंड। वर्तमान वड़ा हेड नागोजी ओकोंजो इवेला सब्सिडीना प्रकारो ब्लू, एम्बर अने ग्रीन सब्सिडी। मत्स्यपालन संबंधित विगतो: मछली पालन, माछली उछेर, पिसिकल्चर। माछलीओनो अभ्यास, इक्थियोलॉजी। एना पछीना प्रश्ननो अभ्यास करिए। ताजेतरमां हिरोशिमा दिवसनी उजवणी क्यारे करवामां आवी हती? जवाब: 6 ऑगस्ट। ताजेतરમાં 6 ઓગસ્ટના રોજ હિરોશિમા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અમેરિકાએ 6 ઓગસ્ટ 1945ના રોજ જાપાનના હિરોશિમા શહેર પર ન્યુક્લિયર બોમ્બ વિસ્ફોટ કર્યો હતો। 9 ઓગસ્ટ 1945ના રોજ અમેરિકાએ જાપાનના બીજા એક શહેર નાગાસાકી પર ન્યુક્લિયર બોમ્બ વિસ્ફોટ કર્યો। જાપાનના હાલના વડાપ્રધાન સાનાએ તાકાઇચી છે અને રાજધાની ટોકિયો છે। એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ। તાજેતરમાં ટ્રાઇફેડના 39મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તેની સ્થાપના કયા વર્ષે થઈ હતી? જવાબ: 1987। તાજેતરમાં ટ્રાઇફેડના 39મા સ્થાપના દિવસની ઉજવણી 6 ઓગસ્ટ 2026ના રોજ કરવામાં આવી હતી। ટ્રાઇફેડની સ્થાપના 6 ઓગસ્ટ 1987ના રોજ થયેલી। ટ્રાઇફેડ એ હેન્ડીક્રાફ્ટ અને આદિજાતિ લોકો દ્વારા હસ્તનિર્મિત ઉત્પાદનો વિકાસ કરતી એક સંસ્થા છે। TRIFED ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા ટ્રાઇફેડના હાલના ચેરમેન શ્રી રામસિંહ રાઠવા છે। ઓગસ્ટ મહિનાના અગત્યના દિવસો: 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ વિશ્વ સ્તનપાન સપ્તાહ। 1 ઓગસ્ટ વિશ્વ ફેફસા કેન્સર દિવસ। 1 ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ। 1 ઓગસ્ટ વર્લ્ડ વાઇલ્ડ વેબ ડે। 1 ઓગસ્ટ મુસ્લિમ મહિલા અધિકાર દિવસ। 6 ઓગસ્ટ हिरोशिमा दिवस। 6 ऑगस्ट ट्राइफेडनो स्थापना दिवस। 9 ऑगस्ट नागासाकी दिवस। एना पछीना प्रश्ननो अभ्यास करिए। ताजेतरमां चर्चामां रहेल कॉमनवेल्थ गेम्स 2026નું आयोजन कया देशमां करवामां આવ્યું હતું? जवाब: स्कॉटलैंड। संस्करण अने समयगाळो: 23મી कॉमनवेल्थ गेम्सનું आयोजन 23 जुलाईથી 2 ऑगस्ट 2026 दरमियान थशे। यजमान शहर: वर्तमान यजमान ग्लासगो, स्कॉटलैंड छे। पहला विक्टोरिया, ऑस्ट्रेलिया खाते योजावानुं हतुं। रमत अने सभ्य देशो: आ रमतोत्सवमां 74 देशो भाग लेशे अने 10 रमतोनो समावेश करवामां આવ્યો છે। भारतનું प्रतिनिधित्व: भारत तरफथी 120 ખેલાડીઓ 10 રમતોમાં ભાગ લેશે। ધ્વજવાહક ફ્લેગ બેરર્સ: લવલીના બોરગોહેન, બોક્સિંગ, અને મીરાબાઈ ચાનુ, વેઇટલિફ્ટિંગ। શુભંકર મેસ્કોટ: ફિની, જે યુનિકોર્ન, સિંગડાવાળું કાલ્પનિક પ્રાણી, સ્કોટલેન્ડનું રાષ્ટ્રીય પશુ છે। કોમનવેલ્થ ગેમ્સનો ઇતિહાસ અને અન્ય તથ્યો: પ્રથમ સંસ્કરણ 1930, પ્રથમવાર હેમિલ્ટન, કેનેડા ખાતે રમાઈ હતી। જૂનું નામ: શરૂઆતમાં તેને બ્રિટિશ એમ્પાયર ગેમ્સ તરીકે ઓળખવામાં આવતી હતી। 1978માં તેનું નામ બદલીને કોમનવેલ્થ ગેમ્સ રાખવામાં આવ્યું। આયોજન અંતરાલ: આ રમતો દર 4 વર્ષે યોજાય છે। 22મી કોમનવેલ્થ ગેમ્સ 2022 બર્મિંગહામ ખાતે યોજાઈ હતી, જેમાં ભારત 61 મેડલ સાથે 4થા ક્રમે રહ્યું હતું।
ભારતમાં આયોજન 2010 દિલ્હી ખાતે 19મા સંસ્કરણનું આયોજન થયું હતું. 25મી કોમનવેલ્થ ગેમ્સ 2030 પ્રસ્તાવિત યજમાન અહમદાબાદ, ભારત છે. અન્ય મહત્વપૂર્ણ રમતગમત સ્પર્ધાઓ યજમાન દેશો ફીફા વર્લ્ડ કપ 2026 યુએસએ, કેનેડા અને મેક્સિકો. સંયુક્ત રીતે ICC U19 પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ ઝિમ્બાબ્વે અને નામિબિયા. મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ ઇંગ્લેન્ડ અને વેલ્સ. એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ. તાજેતરમાં ચર્ચામાં રહેલ વિરોધ કરવાનો અધિકાર ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં મૂળભૂત અધિકાર તરીકે સામેલ છે? જવાબ: અનુચ્છેદ 19 ભારતીય બંધારણમાં વિરોધ કરવાનો અધિકાર અનુચ્છેદ 19 હેઠળ મૂળભૂત અધિકાર તરીકે સામેલ છે. વાજબી નિયંત્રણો રિઝનેબલ રિસ્ટ્રિક્શન્સ વિરોધ કરવાનો અધિકાર નિરંકુશ નથી, પરંતુ તેના પર દેશની સાર્વભૌમત્વ, સોવરિન્ટી, સુરક્ષા, સાર્વજનિક સંપત્તિનું રક્ષણ અને સાર્વજનિક વ્યવસ્થા, લો અને ઓર્ડર ને જાળવવા માટે મર્યાદાઓ, નિયંત્રણો મૂકી શકાય છે. અનુચ્છેદ 19 હેઠળના મહત્વપૂર્ણ મૂળભૂત અધિકારો. અનુચ્છેદ 19(1) વાતચીત અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, બોલવાનો, મૌન રહેવાનો અને વાણી સ્વતંત્રતાનો અધિકાર. અનુચ્છેદ 19(1)(b) શાંતિપૂર્વક અને શસ્ત્રો વિના એકઠા થવાની સ્વતંત્રતા, વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર આ જ કલમ સાથે સંકળાયેલ છે. અનુચ્છેદ 19(1)(c) સંઘ, મંડળ કે યુનિયન બનાવવાની સ્વતંત્રતા. કાયદો અને વ્યવસ્થા તથા મૂળભૂત ફરજો BNSS કલમ 163, પૂર્વ CRPC કલમ 144, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS ની કલમ 163 હેઠળ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગેરકાયદેસર મંડળી કે જૂથમાં એકઠા થવા પર પ્રતિબંધ મૂકવાની સત્તા આપવામાં આવી છે. મૂળભૂત ફરજો FD બંધારણના અનુચ્છેદ 51A આર્ટિકલ 51A હેઠળ જાહેર સંપત્તિનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. અન્ય અનુચ્છેદો. અનુચ્છેદ 16 જાહેર રોજગારીની બાબતોમાં તકની સમાનતા. અનુચ્છેદ 17 અસ્પૃશ્યતા નિવારણ એબોલિશન ઓફ અનટચેબિલિટી. અનુચ્છેદ 18 ઇલકાબોની નાબૂદી એબોલિશન ઓફ ટાઇટલ્સ. એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ. તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં ભારતનો પ્રથમ 100 MegaWatt વેનેડિયમ ફ્લો બેટરી પ્રોજેક્ટ સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી? જવાબ: ગુજરાત ખાવડા સોલર પાર્ક. તાજેતરમાં ડેલેક્ટ્રિક દ્વારા ગુજરાતના ખાવડા સોલર પાર્કમાં ભારતનો પ્રથમ 100 MegaWatt વેનેડિયમ ફ્લો બેટરી પ્રોજેક્ટ સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ટેકનોલોજી પ્રોવાઇડર ડેલેક્ટ્રિક. ક્લાયન્ટ પ્રોજેક્ટ ડેવલપર NTPC રિન્યુએબલ એનર્જી લિમિટેડ. સંગ્રહ ક્ષમતા 100 MegaWatt ક્ષમતા ધરાવતો આ ભારતનો પ્રથમ પ્રોજેક્ટ છે. વેનેડિયમ ફ્લો બેટરીના ફાયદા. લિથિયમ આયન બેટરીની સરખામણીએ વધુ સુરક્ષિત, લાંબી ઓપરેશનલ લાઇફ અને વધુ એનર્જી સ્ટોરેજ ક્ષમતા પૂરી પાડે છે. એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ. તાજેતરમાં કયા દેશે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર સોશિયલ મીડિયા પ્રતિબંધ લગાવતો કાયદો જાહેર કર્યો છે? જવાબ: ફ્રાન્સ તાજેતરમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવનાર પ્રથમ યુરોપીય દેશ ફ્રાન્સ બન્યો છે. હેતુ: સોશિયલ મીડિયાના કારણે બાળકોના માનસિક વિકાસ પર પડતી નકારાત્મક અસરોને રોકવાનો છે. મુખ્ય નિયમો. 15 વર્ષથી નાની વયના બાળકો માટે નવા સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા પર રોક અને ઉંમરની ખરાઈ માટે એજ વેરિફિકેશન સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે. ફ્રાન્સના વર્તમાન રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન છે. એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ. તાજેતરમાં બ્રિક્સ સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? જવાબ: ચંડીગઢ. તાજેતરમાં બ્રિક્સ સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠક ચંડીગઢ ખાતે શરૂ થઈ છે. 22 થી 24 જુલાઈ. બ્રિક્સ 2026 શિખર સમિટ. ભારત 18મી બ્રિક્સ સમિટની યજમાની કરી રહ્યું છે. બ્રિક્સ 2026ની થીમ નવાચાર, લચીલાપન, સહયોગ અને સ્થિરતા, ઇનોવેશન, રેઝિલિયન્સ, કોઓપરેશન એન્ડ સ્ટેબિલિટી. ભારતના બ્રિક્સ શેરપા સુધાકર દલેલા. બ્રિક્સ સંગઠન વિશે મહત્વપૂર્ણ તથ્યો.
પ્રથમ શિખર સમિટ 2009 યેકાટેરિનબર્ગ, રશિયા ખાતે યોજાઈ હતી. દક્ષિણ આફ્રિકાનો સમાવેશ 2010 દક્ષિણ આફ્રિકા જોડાયા બાદ આ સંગઠનનું નામ બ્રિકથી બદલીને બ્રિક્સ થયું. ન્યૂ ડેવલપમેન્ટ બેંક એનડીબી 2014ના ફોર્ટલેઝા ઘોષણાપત્ર ફોર્ટલેઝા ડેક્લેરેશન અંતર્ગત એનડીબી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી. એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ. તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં ભારતનું પ્રથમ એઆઈ પાવર્ડ પક્ષી અભયારણ્યની શરૂઆત કરવામાં આવી છે? જવાબ: મહારાષ્ટ્ર. તાજેતરમાં ભારતનું પ્રથમ એઆઈ પાવર્ડ પક્ષી અભયારણ્ય મહારાષ્ટ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવશે. આ અભયારણ્ય મહારાષ્ટ્રના થાણે ખાતે આવેલા થાણે ક્રીક ફ્લેમિંગો સેન્ચુરી થાને ક્રીક ફ્લેમિંગો સેન્ચુરી માં સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. અહીં મુખ્યત્વે ગ્રેટર ફ્લેમિંગો, સુરખાબ જેવા પ્રવાસી પક્ષીઓના સંરક્ષણ પર ધ્યાન આપવામાં આવશે. પક્ષીઓની સુરક્ષા, વસ્તી ગણતરી અને ગતિવિધિઓ પર નજર રાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ થશે. સુરખાબ ગ્રેટર ફ્લેમિંગો એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે અને કચ્છનું રણ તેમના પ્રજનન માટે વિશ્વભરમાં જાણીતું છે. થાણે ક્રીક ફ્લેમિંગો સેન્ચુરી એ મહારાષ્ટ્રની એક મહત્વપૂર્ણ રામસર સાઇટ તરીકે પણ જાહેર થયેલી છે. એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ. તાજેતરમાં ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટર્સ 2026નું ટાઇટલ કયા ખેલાડીએ જીત્યું હતું? જવાબ: અલીરેઝા ફિરોઝા. તાજેતરમાં રમાયેલી ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટર્સ 2026 શતરંજ ચેસ ટૂર્નામેન્ટનો ખિતાબ ફ્રાન્સના ગ્રાન્ડ માસ્ટર અલીરેઝા ફિરોઝાએ જીત્યો છે. આ ટૂર્નામેન્ટમાં ભારતના ગ્રાન્ડ માસ્ટર અર્જુન એરિગૈસી રનર અપ દ્વિતીય સ્થાન રહ્યા હતા. ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટર્સ એ ભારતમાં યોજાતી સૌથી ઉચ્ચ ક્લાસિકલ શતરંજ ટૂર્નામેન્ટોમાંની એક છે, જેનું આયોજન તમિલનાડુના ચેન્નઈ ખાતે કરવામાં આવે છે. અલીરેઝા ફિરોઝા મૂળ ઈરાનના છે, પરંતુ હાલમાં તેઓ ફ્રાન્સ દેશનું પ્રતિનિધિત્વ કરે છે અને વિશ્વના અગ્રણી ચેસ ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે. શતરંજ ચેસ રમતનું સંચાલન વૈશ્વિક સ્તરે ફાઇડ ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન દ્વારા કરવામાં આવે છે, જેનું મુખ્યાલય લૌસાને, સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. ભારતની પ્રથમ ગ્રાન્ડ માસ્ટર પદવી મેળવનાર ખેલાડી વિશ્વનાથન આનંદ છે. તમિલનાડુની રાજધાની ચેન્નઈને ભારતની ચેસ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. અગત્યના વનલાઇનર પ્રશ્નો. તાજેતરમાં વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? જવાબ: અનાહત સિંહ. તાજેતરમાં ક્યાં આધુનિકીકૃત જનસેવા કનેક્ટ ડાકઘરનું ઉદ્ઘાટન થયું છે? જવાબ: ગુંટૂર. તાજેતરમાં T20Iમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી કોણ બન્યા છે? જવાબ: વૈભવ સૂર્યવંશી. તાજેતરમાં કયા દેશે ભીષણ દાવાળ જંગલની આગ ફેલાવાને કારણે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે? જવાબ: સ્પેન. તાજેતરમાં ક્યાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ 2026 આયોજિત કરવામાં આવશે? જવાબ: શ્રીનગર. તાજેતરમાં શિક્ષણ મંત્રાલયનો વધારાનો પ્રભાર કોને સોંપવામાં આવ્યો છે? જવાબ: પ્રહલાદ જોશી. તાજેતરમાં કયા દેશે પોતાનું 350 કિલોગ્રામ થ્રસ્ટ ક્ષમતાવાળું એક્સપેન્ડેબલ ટર્બોજેટ એન્જિન વિકસાવ્યું છે? જવાબ: ભારત. તાજેતરમાં ભારતના એઆઈ ઇનોવેશન ઇકોસિસ્ટમ માટે માઇક્રોસોફ્ટ ઇન્ડિયાએ કઈ આઈઆઈટી સાથે ઉન્નતિ એઆઈ 2.0 લોન્ચ કર્યું છે? જવાબ: આઈઆઈટી દિલ્હી. તાજેતરમાં પંચાયતી રાજ મંત્રાલયના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ: વિનીત જોશી. તાજેતરમાં ભારતનું 45મું યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ કયું બન્યું છે? જવાબ: સારનાથ. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે રાજ્ય જળ યોજના 2047નો પ્રારંભ કર્યો છે? જવાબ: રાજસ્થાન. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને મુખ્યમંત્રી કોનરાડ સંગમા દ્વારા કયા રાજ્યમાં લાકાડોંગ હલ્દી મિશન ગોલ્ડન સ્પાઇસ લોન્ચ કરવામાં આવ્યું? જવાબ: મેઘાલય. આશા છે કે આજનું આ સેશન તમને ગમ્યું હશે. જો વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. હાર્દિક સર એકેડેમી સાથે જોડવા બદલ આભાર. મળીએ આગામી સેશનમાં. જય હિન્દ, જય ભારત.